જય દ્વારકાધીશ મિત્રો, બધાને વેલકમ છે મારા બ્લોગમાં. આપણે ખાઈએ છીએ મ્યુસલી, જે છે આપણું પ્રી વર્કઆઉટ મિલ. પોસ્ટ વર્કઆઉટમાં હું યુઝ કરું છું હંગરી મસલનો પ્રો વે પ્રોટીન. તો આપણે હંગરી મસલનું વે પ્રોટીન તૈયાર કરીએ છીએ. પછી આપણે નીકળી જઈએ છીએ જીમ જવા માટે. સવારના વાગી ગયા છે 5:30 અને આપણે જઈ રહ્યા છીએ જીમમાં. મિત્રો, આજે આપણે ચેસ્ટ વર્કઆઉટ છે. આજે આપણે ચેસ્ટ વર્કઆઉટ કરવાની છે. આપણો દિવસ ચાલુ થાય છે બજરંગબલીના આશીર્વાદથી. ગાઈસ, જીમ અત્યારે વરસાદના માહોલના કારણે આખું ખાલી છે, કોઈ છે નહીં આખા જીમમાં. આખા જીમમાં કોઈ નથી. જીમ ઇઝ એમ્પ્ટી. તો મિત્રો, આપણું વોર્મઅપ થઈ ગયું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું ફ્લેટ બેન્ચ પ્રેસ થી, જેને આપણે લગાવવાના છે 15 રિપીટેશનના 3 સેટ. ચાલો. તો ગાઈસ, જો અત્યારે એપ્સ મારે છે ફૂલ બીસ્ટ મોડ ઓન. જોતને એપ્સ બનાવીને જ રહેવા જોઈએ. આપણે પણ મારશું ટૂંક સમયમાં. ફિલહાલ ચેસ્ટ વર્કઆઉટ ઉપર કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, હવે મારશું આપણે ડિક્લાઇન બેન્ચ પ્રેસ. પછી આપણે કરી લીધી છે કેબલ ફ્લાય, જેના આપણે માર્યા 15 રિપીટેશનના 3 સેટ. પછી આપણે મારી બેક ડેક ફ્લાય. લાસ્ટમાં આપણે કર્યા પુશઅપ્સ ટીલ ફેલિયર. પછી 15 મિનિટ્સનું થોડુંક કાર્ડિયો કરી લીધું છે. તો મિત્રો, આપણું વર્કઆઉટ થઈ ગયું છે. હવે પ્રોટીન પી લેશું. પ્રોટીન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મસલ ગેઇનિંગ. વેરી ઇમ્પોર્ટન્ટ. શું છે બોય? શું કરશો તું? રોટલી કરવા દે. રોટલી બનાવી છો? કેટલી? આખો દિવસ રોટલી જ કરવાની. રોટલી કઈ કામમાં આવો છો મારા? રોટલી તો કરવી પડે ને. હોય જ પિતા નહીં કોઈ. ગાઈસ, રોટલી બનાવે છે મારા માટે. રોટલી ખાઈ લેવાની ને દબાઈને. કા હા, એમાં ક્યાં તારે વાંધો છે રોટલી ખાવામાં? પછી રાત્રે આપણે આવી ગયા હતા બીટ્સ રેસ્ટોરન્ટમાં. તો મિત્રો, વડુપાવ બને છે. વડુપાવ ખાएगा? मेरा भी सब्सक्राइब करना
તો મિત્રો જેને વડુપાવ ખાવું હોય આવી જાજો BTS હોટલમાં. આવી જાજો. આવશે ધુલો મેન્ટો. પછી ત્યાંથી નીકળીને આપણે હવે જઈએ છીએ ઘરે અને હું મારો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું.